નશાકારક દવાઓ વેચાતા હોવાના બનાવ સામે હવે સુરત પોલીસ એક્શન મોડમાં આવી છે। શહેરના વિવિધ ઝોનમાં એક સાથે મેગા ડ્રાઈવ ચલાવાઈ રહી છે અને ડીસીપી કક્ષાના અધિકારીઓએ પણ સક્રિય ભૂમિકા ભજવી છે। મેડિકલ સ્ટોર્સ પર વેચાતી નશીલી દવાઓ સામે કાર્યવાહી હાથ ધરાઈ છે, ત્યારે કાયદાને અવગણીને દવાઓ વેચનારા માટે હવે આંશિક નહીં પણ કડક પગલાંની તાકીદ છે। શહેરમાં તબીબી પ્રિસ્ક્રિપ્શન વિના નશાકારક દવાઓ વેચવામાં આવતા હોવાના મળેલા ગુપ્ત ઇનપુટને આધારે હવે સુરત પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે। શહેરના તમામ 6 ઝોનમાં એક સાથે મેગા ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે અને આ ડ્રાઈવમાં ડીસીપી કક્ષાના અધિકારીઓએ પણ સક્રિય ભાગ લીધો છે। અધિકારીઓએ મેડિકલ સ્ટોર્સનું નિરીક્ષણ કરી મહત્વપૂર્ણ દસ્તાવેજો ચકાસ્યા અને પૂછપરછ હાથ ધરી। પોલીસના જણાવ્યા અનુસાર કેટલાક મેડિકલ સ્ટોર્સ પર તબીબના લખાણ વિના નશીલી દવાઓની વેચાણ કરવામાં આવતી હોવાનું પુરાવાના આધારે જણાવાઈ રહ્યું છે, જેને લઈને શહેર પોલીસ કમિશનર દ્વારા કામગીરીની યોજના બનાવી તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે। દવાઓનો દુરુપયોગ યુવાનોમાં નશાની આદત વધારતો હોવાના વધતા કિસ્સાઓને ધ્યાનમાં રાખીને પોલીસે આ એક્શન લીધું છે। એવું મનાઈ રહ્યું છે કે કેટલીક દવાઓનો દુરુપયોગ માઇન્ડ એલર્ટિંગ અસર માટે પણ થતું હોય છે, જેનાથી નાની ઉંમરના લોકો અસરગ્રસ્ત બને છે। પોલીસે ચેતવણી આપી છે કે હવે આવા બેફામ દવા વિક્રેતાઓ સામે સીધી કાનૂની કાર્યવાહી કરવામાં આવશે। દરેક ઝોનમાં દરોડા જેવી કામગીરી અંતર્ગત મેડિકલ સ્ટોર્સને ચેક કરાયા છે અને જ્યાં પણ અવ્યવસ્થા જોવા મળી છે ત્યાં પગલાં લેવામાં આવ્યા છે। આજરોજ મહેરબાન પોલીસ કમિશનર સુરત શહેરનાઓ દ્વારા સુરતના તમામ પોલીસ સ્ટેશનોની અંદર વિવિધ ટીમો બનાવીને 200 કરતાં વધારે મેડિકલ સ્ટોર છે તેનું અત્યારે હાલમાં ચેકિંગ કરવામાં આવી રહેલું છે। આ ચેકિંગનો મેઇન ઉદ્દેશ એવો છે કે જે શિડ્યુલ ડ્રગ્સ છે જેને પ્રિસ્ક્રિપ્શન વગર વેચી શકાતી નથી, તો આવી શિડ્યુલ ડ્રગ્સનો કોઈ પ્રિસ્ક્રિપ્શન વગર વેચે છે કે નહીં, તેમનો સ્ટોક શું છે, કેટલા એ લોકો પાસે આવેલા છે, કેટલાનું વેચાણ થયેલું છે, આ બધી વસ્તુ ચેક કરવામાં આવેલી છે। આવી ડ્રગ્સ છે કોઈ બલ્કની અંદર લઈ જાય છે કે નહીં, એ બધી વસ્તુઓ અત્યારે ઊંડાણપૂર્વક પોલીસ અને એમના સ્ટાફ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। ઝોન 3ની ટીમમાં 70 કરતાં વધારે માણસોની ટીમ અલગ અલગ 10 ટીમો બનાવેલી છે અને એમાં પોલીસ ઇન્સ્પેક્ટર હેડ કરે છે અને આવા તમામ જગ્યાએ અમે જઈને જેટલા વિક્રેતાઓ છે એમને એવો સંદેશ આપીએ છીએ કે જે શિડ્યુલ ડ્રગ્સ છે એને વગર પ્રિસ્ક્રિપ્શને કોઈને વેચે નહીં અને કોઈ નશા કરવા માટે જો આવી વ્યક્તિ આનું વેચાણ મતલબ લેવા માટે આવે તો તેને વેચાણ ના કરે અને જો એ આવું નશા માટે લેવા આવતું હોય તો તાત્કાલિક પોલીસને જાણ કરે। અમે આવનારા દિવસની અંદર આ જે વિક્રેતાઓના એસોસિએશન છે તેની સાથે પણ મિટિંગ કરીશું અને તેમને પણ સમજાવશું જેમના દ્વારા આવી શિડ્યુલ ડ્રગ્સને આ લોકો પ્રિસ્ક્રિપ્શન વગર વેચે નહીં। આ બધી ડ્રગ્સ બેઝિકલી દવા માટે મતલબ દવા છે અને રોગ માટે ઉપયોગી હોય છે, પરંતુ અમુક પબ્લિકને માણસોને ખ્યાલ છે કે આનાથી નશો થતો હોય છે, તો આ ઇઝીલી અવેલેબલ હોવાથી અમુક વ્યક્તિઓ આના રવાડે ચડતી હોય છે, તો આ સમાજનું એક દૂષણ છે જે ભવિષ્યમાં વધારે વિકરાળ સ્વરૂપ ના પકડે એના જ ભાગરૂપે આજે મહેરબાન પોલીસ કમિશનર સાહેબશ્રીના આદેશથી અમે તમામ જગ્યાએ આનું ચેકિંગ હાથ ધરેલું છે। શહેરમાં મેડિકલ અને તબીબી નિયમો જળવાઈ રહે તે માટે સુરત પોલીસ દ્વારા હાથ ધરાયેલા આ મેગા ડ્રાઈવથી ફાર્મસી ક્ષેત્રે ગેરકાયદે પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે કડક સંદેશ આપવામાં આવ્યો છે। તબીબના પ્રિસ્ક્રિપ્શન વિના નશીલી દવાઓ વેચનારા દુકાનદારો માટે હવે સમય આવી ગયો છે કે તેઓ પોતાનો વ્યવસાય કાયદાની મર્યાદામાં રાખે, નહીં તો ભવિષ્યમાં લાયસન્સ રદ થવાની સાથે જેલની હવા ખાવાની પણ નોબત આવી શકે છે।